સુરતના લિંબાયત વિસ્તારમાં રિક્ષા ચાલક પર થયેલા જીવલેણ હુમલા મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં રિક્ષા ચાલક પર થયેલા જીવલેણ હુમલા મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। સીસીટીવીના આધારે લિંબાયત પોલીસે 4 આરોપીઓને પકડી પાડી આરોપીઓને પકડી પાડીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અસામાજિક તત્વોને ચેતવણી આપવામાં આવી હતી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હુમલો કરનાર આરોપીઓને પોલીસે ચાલ બદલી છે અને કડક કાર્યવાહી શરૂ કરી। લિંબાયત વિસ્તારમાં થયેલા હુમલા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને અસામાજિક તત્વોને કડક સંદેશો આપ્યો। 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી। જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા। ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલ હતો। જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।